મતદારો આવા નેતાઓનો વિરોધ કરે, રમેશ બિદુડીના નિવેદનોથી મુખ્ય ચૂંટણી અધિકારી લાલધૂમ. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ મારફતે ચૂંટણીની તારીખો રજૂ કરવાની સાથે નેતાઓના વિવાદિત નિવેદનોની ટીકા કરી હતી. તેમણે ખાસ ભાજપ ઉમેદવાર રમેશ બિદુડીનું પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી આતિશી વિશે કરેલા નિવેદનોને ચૂંટણી પંચે અત્યંત નિમ્ન કક્ષાના ગણાવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રમેશ બિદુડીના નિવેદનો અંગે પૂછેલા સવાલનો જવાબ આપ્યો હતો કે જો કોઈ મહિલા વિશે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દો બોલવામાં આવે તો તેની આકરી ટીકા કરવી જોઈએ. તમામ મતદારોએ સાથે મળીને તેનો વિરોધ કરવો જોઈએ. મતદારોએ પણ આવા નેતાઓનો વિરોધ કરવો જોઈએ. ચૂંટણી પંચના વડા રાજીવ કુમારે બિદુડી વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે જણાવ્યું હતું કે આ પ્રકારની અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ માટે અમે ખૂબ જ કડક માર્ગદર્શિકા અપનાવી છે. હાલ અમે અમારા જિલ્લા અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવાથી અટકાવી રહ્યા છીએ કારણ કે તેનો જવાબ મતદારો આપશે. મતદારો જ આકરો વિરોધ કરશે. અમે આ ટિપ્પણીનો સખત વિરોધ કરીએ છીએ. ભાજપ ઉમેદવાર રમેશ બિદુડીએ રોહિણીમાં એક રેલીને સંબોધિત કરતા નિવેદન આપ્યું હતું કે મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ તો પોતાનો બાપ જ બદલી દીધો છે. તે માર્લેનામાંથી સિંહ થઈ ગઈ. એટલું જ નહીં, આતિશીના પિતા અંગે તેમણે દાવો કર્યો હતો કે તે અફઝલ ગુરુના સમર્થક હતા. આતિશીએ બિદુડીના આવા નિવેદનનો વિરોધ કર્યો હતો. બિદુડીએ હાલમાં જ પ્રિયંકા ગાંધીનું નામ લેતા નિવેદન આપ્યું હતું કે કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવાશે. તેમજ આ નિવેદનો બદલ માફી માંગવાના બદલે તેમણે કોંગ્રેસ પર જ દોષનો ટોપલો ઢોળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.